એ હાલે પાછું ફેરવું કેમ એમ એ હા નવીન મશીન કેવા ડાક છે બાપા રે બાપા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં છો ને? મજામાં રહેવાનું. મેં ચેનલની અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે. હું જાઉં છું મસબાજમાં 2 જલા હતા, ઘણા સમયથી આજમાં આવ્યા છે. એટલે કે મારા ભાઈને એક્સિડન્ટ થયું ને પછી મચ્છી આજમાં પછી આવી જશે તો હું તમને બતાવવાનો છું. અને મારા ભાઈ દવાખાને છે ધનજીની મોજમાં. મેં કેનર મેકેલું છે, પૈસાની ખાસ જરૂર છે, કાર્ડ થયું નથી. આમાં મેકું કે ન મેકું કાંઈ બહુ ખબર નથી. ખરેખર યાર પૈસાની જરૂર છે મારો ભાઈ. તો બનતી કોશિશ કરજો. બનતી કોશિશ ન કરી શકો તો વિડીયો શેર કરજો ને. ઇન્સ્ટાગ્રામમાં રીલ મેકેલી છે મેં, અને કેટલા પૈસા આવ્યા ને યુટ્યુબમાં ખાતામાં એ બધા પૈસા હું તમને કહી દઈશ કે એટલા ફિક્સ આવ્યા છે એમ. ખોટું નહીં બોલી, ખોટું કર્યું નહીં જિંદગીમાં, ખોટું કંઈ કરી નહીં. આમ કરીને આમ ખિસ્સામાં હું પૈસા નહીં નાખી, બધાય દવાખાનાના કાર્યમાં વપરાવાના છે. પિંગળી ગામ ભાગ રાખતો મારો ભાઈ, મારીથી મોટો એ 2 વર્ષ પહેલાં, એટલે કે ફોનની પરારની એમ. તો ત્યાં છે ને એના કાગળિયા બધા ખોવાઈ ગયેલા છે. સમિતિનું એક કાર્ડ છે તો એ બંધ છે. તો કાગળિયા વગરનું કાંઈ કાર્ડ થતું નથી, પૈસાવાળું આવે એ. હનુમાન હોસ્પિટલમાં મોવા દાખલ કરેલો છે. અને ધનજીની મોજમાં જોઈ આવો વિડીયો, જેને જોવો એને. કાલે મેકેલો છે તો બધાને ખબર પડી જાય પૈસા દેવા કે નહીં દેવા એમ. બાકી આમાં કેનર આવે તો પૈસા યાર હેલ્પ થોડી ઘણી થાય એટલી કરજો મદદ. ખરેખર જરૂર છે. ને હું તમને મચ્છી દેખાડી દઉં, દરિયામાં પોકી જશું. આમ જો આવી રીતનું છે. મસબા આવી જશે ને મોજા સોડા વધી ગયેલા છે. મારા ઝાડ જો બધા વિખાઈ ગયેલા છે, કાઢવા નતા પણ દરિયો ખાલી થતો બંધ થઈ ગયો. આ શેડો નગર કાઢ લેવાનો હતો પણ ન નીકળ્યો. આવી રીતનું છે. ધીમે ધીમે હું હાલો જાઉં છે ને. મગજનું સંતુલન હાવ વિખાઈ ગયેલું છે અત્યારે. ઘડીક આમ ઘડીક તેમ, 1-5 મિનિટે સેનથી હૂતો નથી. કાંઈકનું કાંઈક મતલબ આડાવળું એક ધારું કર્યા જ કરે. અત્યારે એક્સિડન્ટ થયો ને એ કંઈ યાદ નથી, દવાખાને છે એ ખબર નથી આપણે કંઈ. તો બાકી જાય ગમે એ માણસને તરત 1 સેકન્ડમાં ઓળખી જાય, એવું બધું છે. મોજા કેમ થઈ ગયા, કેટલા થઈ ગયા ઘડીકની વારમાં? એ તો દરિયો કાંઠે નથી આવ્યો તેટલા મોજા છે. તો એ પાણી કદાચ ને તો અહીંયા ઠેઠ પોગી જાય તો કેટલા મોજા થાય હાલમાં બોલો. પછી યાર હવે મારે બીજું તો શું કહેવું એમ, કાંઈ ભગવાન તો શું નથી, સાથે શરીરને દેખાડી દઉં કામ છે એમ. બાકી છે એ છે, સત્ય હશે અને હાસું જ મેં કીધું છે બધું. ખરેખર પૈસાની જરૂર છે એટલા માટેથી ને વિડીયો બનાવવાનું મૂડ સડતું નથી, ઉજમે સડતું નથી. હજી હકીકતમાં ખાવાનું શીખે ભાવતું નથી, કેમ કે મારો ભાઈ છે તો થોડું ખાઈ તો કરું ને યાર. પક્ષી બેઠા ટીટોડીઓ આવે દરિયામાં, બોલો. ટીટોડી આવે ને, ટીટોડી. માણા બધા એમ કહે કે આ ટીટોડી છે ને લીલા વૃક્ષ માથે એટલે કે વડલા માથે બેહે તેથી દરિયો પલ્લે થાય. બોલો તો વિશ્વ ખતમ એમ. વાતો કરે આ ટીટોડી છે ને કે વડલા માથે અથવા લીલા ઝાડો માથે બેહે ને તો એ કે દરિયો રેલે. પણ હવે અમારે બધું કેમ ખબર નહીં કે આ બેહે નહીં, એ તો ખબર જ છે. આ તાઈ ટીટોડી કહી જાય ઝાડવા માથે કોઈ બેઠી વાળી હોય તો કોમેન્ટમાં કહેજો, અને ન બેહતી હોય તો કોમેન્ટમાં કહેજો કે ન બેહે, બરાબર ને? મિત્રો ફાઇનલી તો મિની બોટ લઈ આવશે. 3-4 જણા અંદર ચડી જાય બહુ બાટીને ધબધબાટી હમણાં આવે છે. મચ્છી શું આવે હું નહીં બતાવું હવે. કેમ મોજા થઈ જાય ઘડીક વારમાં મોજા આવવા મળ્યા, બોલો. આવડા દીકરા પડવાના હે કે નહીં પડે? એ લે એ લીલા ઊભું રાખ્યું છે. અહીંયા દોરી છે કે આનપા લેવાની છે, બેલામાં છે ને એટલે. એ હા પાછું ફેરવું કેમ એમ એ હા હવે
એમાં એમ છે કે ના પાણો છે કે ઈ નડે. હજી તાણો દોરી તાણો એ ભાઈ એ તો ઉતરી જાય ભાઈ ફાઇનલી. હવે હું શાક થી દેખાડી ચાલો. તો ભાઈ ફાઇનલી તો શાક આવી જશે ને આવડા સો સડાવી દીધો. જી હોય ઘરે જઈને દેખાડી. હું ઓલા પણ એટલી ભરે આમ ફરી નીકળે અહીંયા આવ્યો હતા. આવડે શાકનો કલાક છે પૂરો. બંદૂક નહીં ઓલો છે રાહડીનો હુક. મારા ભાઈ આમ જોવો તમે પછી શું કરશે બાંધ દેવાનું એટલે જાય નહીં. આમ જો એપલ તો મારા વાલા આમાં રાખે બીવું પડે તો બીક તો ભાઈ ગમે એને લાગે ને તો કઈ 2 પગાર શાક આવી ગયું છે ને 2 મસ્ત ભેગું શાક આવેલું છે અત્યારે ઉતારી લીધું ભેગું. અને હાલો તો તમને જે શાક હોય બતાવી દીધું. પગાર ઉતારી દીધા હોય પણ ભાઈ નવીન માયલું શેક માં તમને બતાવો. 2 નવીન મસલા આવેલા છે. હે હા 2 નવીન મસલા જોવા મળવાના છે. નીંદડાઈ ફરેડી આવ્યું ગાઈસ. એ લેની આનું શાક ફરેડ નથી ફરેડ છે. થોડા ભાઈ એનો રે ભાઈ શાક બનાવવાનું છે. જો નવીન મસલું કહેતા હા જો નવીન મસલું જો ભાઈ કેવા ડાક છે બાપા રે બાપા. જો તે ડાક અગે મહિના ઘરે ઢાંગરની કોફી છે પણ આ ફ્રેડ કહેવામાં આવે. ઢાંગરી અલગ આવે એવું છે. ઝીણું પાપલેટ આવી ગયું ભાઈ. ખાગી આવી શેળું આવ્યું પાલવા છે શાક આવી જશે. વાહ ભાઈ ભાઈ મિત્રો ફાઇનલીમાં નેન્સી બેન આવી જશે કે મારો વિડીયો ઉતારો એમ કે કા એમ જો કાટી પકડી દીધી કાટી. આમાં બહુ કાંટા આવે. એ મીંદડાવ ફરાળું ખાવું તો ખાઈ જાવ તમારે. આમાં આપણે કઈ ના પાડવાનું ખાવું તો ખાઈ જાવ. આમ જો 1 2 3 4 એક ઓલા પણ ડોકો કાઢ્યો 5. આ જો આ પાયલોન છે ને આ વસ્તુ આવે છે એ આ પાયલોન માથું ખાઈ ગયા. આ પાયલો હારો આ ઓલો કેવો સાક્ષી પાયલો એ તકલીફ રહ્યો તો ને ઓ ભાઈ બન એને કો કાટે કોતરી જોની ને મારો ભાઈ છોકરા રોવા મળ્યા પીડ્યા પડી જાય. બોલો ઓય મારા બાપ આમ તો હા ઝીણી એવું કાનેન્સ છે ને કેમ હળુક દિન નેન્સી ભાઈ એમ તો હળુક દેખાય બી કે આ પાપલેટ મોટી છે. ચાલો મિત્રો શાક આવી જશે આવજો મળી જાય લે. વિડીયો શરૂ કરી દીધો છે. તમારી ચેનલ નામ હજી પાડવાનું છે વાર લાગશે કા આવે ને બહુ મોબાઈલમાં આવે છે મસ્ત આવડે જોઈ એટલે આમ જોવો તમે પાંહેલી ઉતારે. પહેલી વખત જિંદગીમાં કિંજલ વિડીયો ઉતારવાનું કરી શરૂ ભાઈ કઈક બોલો. આ શાક આ તગારે મને ધોવાઈ ગયું છે બધું ને હવે આમાં ખાગી ધોવે છે. પહેલવાન ખાગી ને તું મળી પડી નવીન શાક આવ્યું તને દેખાડ્યું નહીં. એક આમ જરૂર ફરેડ્યું છે ને એક અહીંયા બોલી ધરી છે. ફટાફટ છે ને શાક કરવાનું એ લઈ લો ગમે લઈ લે ને અમે આસર ડૂસો ગમે લઈ લે. આ લઈ લે આ લઈ લે આ લઈ લે આ લઈ લે ગમે લઈ લે જલ્દી 2 પાયલવાને એમ કલાક ખોલો અહીં લેવું છે ને. હવે હું જાઉં છું મોવા. આમ જો શાક સારું કરીને આવડે અહીંયા પી ગયા એટલે કે શાક લઈને અહીંયા પી ગયા કા
શાક હું બનાવ્યું છે પાલવા 2 અને 1 ગુમલો, 2 પાલવા ને 1 ગુમલો લઈ લીધો છે શાક કરવાના. હું ભૂખે પાછો ઉપડું મોવા, કેમ કે બહુ તોફાન કરે છે ને, ત્યાં ભાઈને મેકવા જાઉં છું. દવાખાને કોઈ હરખું સેટિંગ નથી કાંઈ થતું ને, ના ભાઈ મારો કવરાવે છે બહુ જામ હોય, એમ આવું બખંડ જંકર કરે છે, કોઈને હાથમાં રહેતો નથી. જામ હોય ના ભાઈઓ થાય કયા ઘા, અને જો કંઈ તો ના હોય એને ખબર હોય, બાકી આપણે કહીએ તો હું હાલો તો હું જાઉં મોવા. કપડાં લીધા છે મારા બાના અને મારા ભાઈના, તો હું જલ્દી જાઉં મોવા. અને હવે આ વિડીયો અહીંયા લગન નહીં રાખવું, કદાચ ને બંધ જ કરી દઈ. ઇન્ટરવ્યૂ આપવું તો આવીને આપીને કરશે કે હવે હું ધનજીની મોજનો વિડીયો શરૂ કરતો હોઉં ને. ધનજીની મોજમાં જેને જોવું એને જોજો યાર, ખરેખર પૈસાની જરૂર છે મારો ભાઈ. તો ફૂલ નહીં તો ફૂલની પાકડી મદદ થાય એ કરજો, મદદ ન થાય ને તો વિડીયોને યાર શેર કરી દેજો, તો જેમ બને મારો ભાઈ વહેલી તકે સારું થઈ શકે. તો હાલો, હું તમારી પાસે ઘણી બધી અપેક્ષા રાખું છું. મળું મોવા ધનજીની મોજમાં મળી આવો ભાઈ.